Alright, so આપણે લોકો લાસ્ટ લેક્ચર ની અંદર પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન 1 ના લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ સ્ટાર્ટ કરેલું યુનિટ 1 that is pressure measurement techniques. ઓકે, આ સબ્જેક્ટમાં સેકન્ડ ચેપ્ટર આપણે લોકોએ પહેલા કરેલું હતું, એના પછી આપણે લોકો હવે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું ઇન ધ લાસ્ટ લેક્ચર. Yes, so we understood the importance of pressure measurement in process industries. બરાબર, પ્રેશર માપનનું મહત્વ ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે સમજેલા લાસ્ટ લેક્ચરમાં. પ્રેશરની ડેફિનેશન જોઈ હતી આપણે લોકોએ કે પ્રેશરની ડેફિનેશન એટલે કે હાઉ મચ ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન અ સર્ટેન એરિયા, રાઈટ? મતલબ ફોર્સ પર યુનિટ એરિયા. ઓલરાઈટ, એને આપણે શું કહીએ છીએ? પ્રેશર, ફોર્સ પર યુનિટ એરિયા. એના યુનિટ્સ જોયા હતા આપણે, ન્યૂટન પર સ્ક્વેર મીટર, પાસ્કલ, પીએસઆઈ, બાર, ટોર, એમએમએચજી. તો આ બધા અલગ અલગ એના યુનિટ્સ છે પ્રેશરના. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યુનિટ્સ આર યુઝડ ફોર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એપ્લિકેશન્સ. ફોર એક્ઝામ્પલ, એક જ મિનિટ, જસ્ટ અ મિનિટ. ઇન્ડસ્ટ્રીની અંદર જે છે અલગ ટાઈપના યુનિટ્સ યુઝ થતા હોય, મતલબ આપણે જે લિસ્ટ આઉટ કરેલા યુનિટ્સ એમાંથી પીએસઆઈ છે, એ બધા યુનિટ્સ, ન્યૂટન પર સ્ક્વેર મીટર, એ બધા ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા યુનિટ્સ છે. પછી સપોઝ એટમોસ્ફેરિક પ્રેશર છે તો એના માટે એટમોસ્ફેરિક પ્રેશર એટીએમ એ યુઝ કરવામાં આવે છે. દેન બાર, એટમોસ્ફેરિક પ્રેશર આપણે બારમાં પણ એક્સપ્રેસ કરીએ છીએ, પીએસઆઈ માં પણ એક્સપ્રેસ કરીએ છીએ. ઓકે, સો this was about the different kinds of units, different units for pressure measurement. પછી આપણે જોયું હતું types of pressure, પ્રેશરના અલગ અલગ પ્રકાર. Okay, so we listed out some 8 types of pressure: static pressure, dynamic pressure, absolute pressure, differential pressure, atmospheric pressure, gauge pressure, vacuum and total pressure. Okay, with definition મેં લાસ્ટ લેક્ચરમાં બધું સમજાવેલું છે. લિંક ઇઝ ધેર ઇન ધ ગ્રુપ, તમે એમાંથી એકવાર ચેક કરી શકો છો. ઓલરાઈટ, then we classified the pressure measuring methods. કે પ્રેશરને માપવા માટે આપણી પાસે કઈ કઈ અલગ અલગ ટેકનિક્સ છે. ઓકે, કઈ અલગ અલગ મેથડ્સ છે. સો વી હેવ ધી મેનોમીટર મેથડ. ઓકે, અલગ અલગ પ્રકારના મેનોમીટર્સ. પછી છે આપણી પાસે ઇલાસ્ટિક પ્રેશર સેન્સર્સ. ઓકે, જેમાં આવી અથવા તો આપણે મિકેનિકલ પ્રેશર સેન્સર પણ કહી શકીએ છીએ. એની અંદર આવી જશે બોર્ડન ટ્યુબ, then bellows, diaphragm and compound gauge. Okay, then we have the electrical pressure sensors. તો electrical pressure sensors ની અંદર આપણે આવી જશે એલવીડીટી, then capacitive pressure sensor. પછી બીજા એની અંદર આવી જશે તમારા એલવીડીટી આવશે, then એમાં અંદર આવી જશે તમારું capacitive pressure sensor, then potentiometric pressure transducers, then just a minute. Yes, LVDT I have already counted. And piezoelectric pressure sensors. All right. તો આટલા ટાઈપના પ્રેશર સેન્સર્સ જે છે એ ઇલેક્ટ્રિક પ્રેશર સેન્સર્સ ની અંદર આવી જશે. દેન વેક્યુમ મેઝરમેન્ટ માટે, ફોર ધ મેઝરમેન્ટ ઓફ વેક્યુમ પ્રેશર, તો એના માટે બી આપણી પાસે સિલેબસ ની અંદર 4 ટાઈપના પ્રેશર સેન્સર્સ છે. ઓકે, મેકલિયોડ ગેજ, આયોનાઇઝેશન ગેજ, થર્મલ કન્ડક્ટિવિટી ગેજ. ઓકે, એન્ડ the last one, that is optical pressure transducer. Okay, હવે એક ઇમ્પોર્ટન્ટ નોટ, આ મટીરિયલ જે મેં તમને મોકલેલું છે હોઈ શકે કે એની અંદર કોઈ એક બે ટોપિક હોય નહીં. બરાબર, એ કયા ટોપિક નથી એ મારા ધ્યાનમાં છે, એની હું તમને અલગથી પીડીએફ બનાવીને ગ્રુપમાં શેર કરી દઈશ. બરાબર, અને 5th ચેપ્ટર જે છે એ તમારે આ મટીરિયલમાંથી નથી કરવાનું, એના માટે હું તમને સેપરેટ આપીશ. ઓકે, આઈ હોપ આ સુધી બધા લોકોને ક્લિયર હોય. અમુક ટોપિક્સ જે આ મટીરિયલમાંથી મિસિંગ હશે એ હું તમને અલગથી આપી દઈશ પીડીએફ. ઓલરાઈટ, સો ડોન્ટ વરી અબાઉટ ધોઝ ટોપિક્સ. જેટલા ટોપિક્સ છે એટલા તમે આમાંથી કવર કરી લો. ઓલરાઈટ, સો લેટ અસ સ્ટાર્ટ વિથ મેનોમીટર્સ. ઓકે, તો મેનોમીટર્સ જે છે એ ગેજ પ્રેશરના માપન માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, એન્ડ બહુ સિમ્પલ કન્સ્ટ્રક્શન અને બહુ સિમ્પલ વર્કિંગ હોય છે આનું. So first we have the U-type or U-tube manometer. Okay, તો U-tube manometer જે છે, as the name suggests, કે એની અંદર શું એનો શેપ કેવો હશે? U જેવો. ઓકે, તો U આકારની એક ગ્લાસની ટ્યુબ હોય છે, પારદર્શક, જેને તમે આરપાર જોઈ શકો એવી. એ જે ટ્યુબ જે છે એની અંદર
પ્રવાહી ભરેલું હોય છે. પ્રવાહી તરીકે સામાન્યપણે એમાં મર્ક્યુરી યુઝ કરવામાં આવે છે, બરાબર. સમટાઈમ્સ એમાં વોટર બી યુઝ કરવામાં આવે છે. જ્યારે હાઈ પ્રેશર મેઝરમેન્ટ કરવાનું હોય ત્યારે મર્ક્યુરી યુઝ કરવામાં આવે છે, અધરવાઇઝ વોટર યુઝ કરવામાં આવે છે. ઓકે, બટ જનરલી કોઈ પણ મેનોમીટર્સમાં તમને મર્ક્યુરી જોવા મળશે. ઓકે, એમાં બે પ્રેશર ટેપિંગ્સ આપેલા હશે. હવે આ જે ટ્યુબ જે છે એને જ્યાં તમારે પ્રેશર માપવાનું છે ત્યાં કનેક્ટ કરવામાં આવે છે. એક છેડો જે છે એને હાઈ પ્રેશર ટેપ સાથે કનેક્ટ કરેલો હોય છે, એઝ યુ કેન સી ઇન ધ ડાયગ્રામ, અને બીજો છેડો જે છે એને લો પ્રેશર ટેપ સાથે કનેક્ટ કરેલું છે. ઓકે, અહીંયા ફોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એક્સપ્લેનેશન આપણે અહીંયા ઓરિફિસ પ્લેટ વાળો એક્ઝામ્પલ લીધો છે કે અહીંયાથી ફ્લો જાય છે, તમારે ફ્લો માપવાનો છે. તો યાદ કરો, આપણે લોકોએ જ્યારે સેકન્ડ ચેપ્ટર ભણ્યા હતા ફ્લો મેઝરમેન્ટ, ત્યારે આપણે શું કીધું હતું કે ઓરિફિસ પ્લેટ જે છે એ ડિફરન્શિયલ પ્રેશર ક્રિએટ કરે છે, રાઈટ? એ શું ક્રિએટ કરે છે? ડિફરન્શિયલ પ્રેશર. મતલબ બિફોર ધ પ્લેટ એન્ડ આફ્ટર ધ પ્લેટ ધેર વિલ બી અ પ્રેશર ડિફરન્સ, અને એ જે પ્રેશરનો ડિફરન્સ છે એને મેજર કરીને આપણે લોકો ફ્લો માપતા હતા, બરાબર. બટ ફોર ધેટ, બિફોર ધેટ યુ નીડ ટુ મેજર ધી ડિફરન્શિયલ પ્રેશર, કે બંને પ્રેશર ટેપ્સમાં જે પ્રેશરનો તફાવત છે એને તમારે પહેલા માપવો પડે. તો એ આપણે કેની મદદથી માપી શકીએ છીએ? યુઝિંગ અ યુટ્યુબ મેનોમીટર. ઓલરાઈટ, એક બાજુ હાઈ પ્રેશર ટેપ છે, ત્યાં તમારે ટ્યુબનો એક છેડો કનેક્ટ કરવામાં આવે છે અને લો પ્રેશર ટેપમાં બીજું. નાઉ એઝ ધ ફ્લુઇડ સ્ટાર્ટ્સ ટુ ફ્લો અને ઓરિફિસ વચ્ચે છે એટલે શું થશે? ઓરિફિસની પહેલા હાઈ પ્રેશર ક્રિએટ હશે અને ઓરિફિસની પછી ધેર વિલ બી લો પ્રેશર, બરાબર. તો આ જે પ્રેશર ડિફરન્શિયલ છે, તો હાઈ પ્રેશર જે છે ઇટ પુશિસ ડાઉન ધી મર્ક્યુરી, રાઈટ, બીકોઝ એનું પ્રેશર વધારે છે એઝ કમ્પેર્ડ ટુ P2. તો સિન્સ P1 ઇઝ લાર્જર દેન P2 એટલે શું થશે? એ આ જે છે એને નીચે ધક્કો મારશે. એટલે થશે શું કે મર્ક્યુરીના બંને જે કોલમ જે છે એની વચ્ચે there will be a difference in height, રાઈટ? એની વચ્ચે there will be a difference in height, અને એ જે difference in height જે છે એને આપણે મેજર કરી શકીએ, and from that we can measure the pressure. Okay, from this equation, okay, P is equal to rho minus rho 1. મતલબ rho minus rho 1 શું છે? rho શું છે? density of the fluid, and rho 1 is the density of the fluid. Okay, multiplied by the specific gravity of the fluid, and H શું બતાવે છે તમને? difference in height of the two columns. All right, and from that we can measure the pressure. Okay, I hope this is clear. Chat box માં yes or no type કરી આપો. Please drop a yes or no in the chat box. Okay, all right. Thank you. So આને કહેવાય છે YouTube મેનોમીટર. એડવાન્ટેજીસ શું છે આના? કે આનું કન્સ્ટ્રક્શન એકદમ સિમ્પલ છે, ચોકસાઈ હાઈ છે એની, મતલબ ઇટ ઇઝ અ વેરી એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ, એન્ડ એની સેન્સિટિવિટી સારી છે. મેનોમીટર્સ જે છે એ જુદી જુદી વિશિષ્ટ સોરી આઈ કાન્ટ રીડ ધીસ ગુજરાતી, પણ એનો મીનિંગ એવો છે કે અલગ અલગ પ્રકારના ફ્લુઇડ્સમાં એ અવેલેબલ છે, બરાબર. અલગ અલગ ટાઈપના ફ્લુઇડ્સમાં અવેલેબલ, ફિલિંગ ફ્લુઇડ્સ, મર્ક્યુરી છે અને એના સિવાય પણ બીજા અલગ અલગ ફિલિંગ ફ્લુઇડ્સમાં અવેલેબલ છે. કોસ્ટલી નથી, એન્ડ લો પ્રેશર અને લો ડિફરન્શિયલ પ્રેશરના મેજર માટે પણ આ ઉપયોગી છે. ઓકે, ડિસએડવાન્ટેજીસ શું છે? કે એની સાઇઝ મોટી અને વજન વધારે હોય છે. લેવલિંગ કરવાની જરૂર રહે છે, બીકોઝ આપણે જે યુટ્યુબ જ્યાં પ્લેસ કરીએ છીએ તો એમાં જો લેવલિંગનો પ્રોબ્લેમ હશે તો તમારું જે મર્ક્યુરી જે છે એ ઓલરેડી એક બાજુ વધારે ભરાઈ જશે. એટલે થશે શું કે જે એકચ્યુઅલ પ્રેશર હશે એ મેજર નહીં થાય, rather there will be a error. Okay, second thing, આ પોર્ટેબલ નથી હોતું. all right, so these are all the advantages and disadvantages of a YouTube manometer. Next we have the well type manometer. હવે વેલ ટાઇપ મેનોમીટર જે છે એ એક પ્રકારનું યુટ્યુબ મેનોમીટરનું એક એક્સટેન્શન છે. કઈ રીતના? તો કે ઓમાં આપણે ડાયરેક્ટલી યુ શેપની ટ્યુબ યુઝ કરતા હતા, એના બદલે વેલ ટાઇપ મેનોમીટરમાં એક
પોળું એવું મતલબ વધારે ડાયામીટર વાળું એક ટ્યુબ સાથે કનેક્ટેડ તમારું વેસલ હોય છે, બરાબર, સમથિંગ લાઈક ધીસ. ઓકે, એક વધારે ડાયામીટર વાળી એક ટ્યુબ સાથે કનેક્ટેડ હોય છે. ઓકે, અને જે ઇનપુટ પ્રેશર છે, જે હાઈ પ્રેશર જે તમારે મેજર કરવાનું છે, એ એઝ એન ઇનપુટ અહીંયા આવશે. સેકન્ડ, જે ટ્યુબનું જે ઓપનિંગ જે છે ઇટ ઇઝ વેન્ટેડ ટુ ધી એટમોસ્ફિયર, એટલે ત્યાં કયું પ્રેશર આવશે તો કે એટમોસ્ફેરિક પ્રેશર. હવે જે પ્રેશર તમારે મેજર કરવાનું છે દેટ ઇઝ યોર હાઈ પ્રેશર, એ અહીંયા આપવામાં આવે છે આ ટેપમાં, બરાબર, તેને આપણે કહીએ છીએ P1. બરાબર, અહીંયાથી આને પ્રેશર આવશે એટલે આ જે ફિલિંગ ફ્લુઇડ જે છે એને ધક્કો લાગશે એન્ડ એ ચડશે ઉપર ઇન ધ ટ્યુબ. ઓકે, એ આમાં ટ્યુબમાં ચડશે એટલે શું થશે કે there will be a difference in height of this and this tube, બરાબર, આ વેસલ અને આ ટ્યુબની વચ્ચે there will be a difference in height. ઓકે, એટલે શું થશે, from that difference in height we can measure the differential pressure. Now since atmospheric pressure જે છે એ આપણું ફિક્સ હોય છે, ઓકે, તો આપણે આમાં મેજર ડાયરેક્ટલી શું થશે, જે હાઈ પ્રેશર આપણે મેજર કરવાનું છે એ. ઓલરાઈટ, I hope this is clear. So એક large diameter વાળું vessel અથવા well is connected to a small diameter tube. Alright. આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ થોડું ઘણું લેસ એક્યુરેટ ગણવામાં આવે છે. વાય? બીકોઝ વેસલ અને ટ્યુબ બંને વચ્ચેનો જે ડાયામીટરનો જે ડિફરન્સ જે છે એના લીધે આમાં એક્યુરેસીના પ્રોબ્લેમ્સ જે છે એ રહે છે, રાઈટ. ક્રોસ સેક્શનલ એરિયાનો જે ડિફરન્સ છે ઇન ધ ટ્યુબ એન્ડ ધ વેસલ, તેને લીધે શું થાય છે કે એક્યુરેસી જે છે એટલી વધારે હોતી નથી. ઓલરાઈટ. Yes. Then next we have the inclined manometer. આને કહેવામાં આવે છે inclined manometer. હવે inclined manometer ની અંદર તમારું જે ટ્યુબ જે છે, ઓમાં આપણે વર્ટિકલી માઉન્ટેડ ટ્યુબ હતી, આ ટ્યુબને એટ અ સર્ટેન એંગલ માઉન્ટ કરવામાં આવે છે. આ ટ્યુબ જે છે એને એટ અ સર્ટેન એંગલ માઉન્ટ કરવામાં આવે છે એન્ડ ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ધ વેસલ. ઓકે, અગેન વેસલમાં હાઈ પ્રેશર કનેક્શન અને ટ્યુબ સાથે લો પ્રેશર કનેક્શન. ટ્યુબ સાથે અટેચ છે અગેન એક સ્કેલ. હવે થશે શું કે હા, યસ ઓફકોર્સ ધીસ ટ્યુબ જે છે એને આપણે 10 ડિગ્રીના ઓર્ડરમાં ઇન્ક્લાઇન્ડ હશે. ઓકે, 10 ડિગ્રીઝના ઓર્ડરમાં ઇન્ક્લાઇન્ડ હશે, સ્લોપમાં હશે, સ્લાન્ટમાં હશે. દેટ ઇઝ વાય આપણે એને કહીએ છીએ ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટર. આનાથી આપણને એક ફાયદો શું થાય છે કે આ પ્રકારના મેનોમીટરમાં આપણે સ્કેલ જે છે એને એક્સપાન્ડ કરી શકીએ છીએ. ઓકે, સ્કેલ એક્સપાન્શન માટે ઇન્ક્લાઇન્ડ ટ્યુબ જે છે ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. બીજી વસ્તુ, વર્કિંગ આનું વેલ ટાઇપ મેનોમીટરની જેવું જ હશે, પણ આમાં એક ફરક એટલો પડશે કે આ પ્રકારનું જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ માઇનર ચેન્જીસ આવતા હોય છે ઇન ધ પ્રેશર, સ્મોલ પ્રેશર ડિફરન્સીસ આવતા હોય છે, એને પણ એ મેજર કરી શકે છે. ઓકે, સો ઇટ ઇઝ વેરી સેન્સિટિવ ટુ ઇવન સ્મોલ પ્રેશર ડિફરન્સીસ. ઓકે, તો વર્કિંગ બાકીઓના જેવું જ છે. અહીંયા હાઈ પ્રેશર કનેક્શન છે, અહીંયા લો પ્રેશર કનેક્શન છે. જેમ પ્રેશર વધે છે એમ આ જે ફિલિંગ ફ્લુઇડ જે છે એ ઉપર વધે છે ઇન ધ ટ્યુબ. બટ આના કન્સ્ટ્રક્શન, આની જે ડિઝાઇન જે છે એના લીધે શું ફરક પડે છે કે તમારું જે માઇનર પ્રેશરના ચેન્જીસ હશે તો બી મર્ક્યુરી વિલ મૂવ. ઓકે, તો ધીસ ટાઈપ ઓફ મીટર is very sensitive to small pressure differences. Okay. Fourth one is the ring type manometer. હવે ring type manometer જે છે એમાં એક ring shape નું તમારું પ્રેશર ગેજ તમે કહી શકો. અંદરનું જે એનું કન્સ્ટ્રક્શન જે છે એ કયા ટાઈપનું હોય છે, રિંગ શેપનું. ઓકે, ધીસ ઇઝ અ રિંગ ટાઈપ મેનોમીટર. આ પ્રકારનું મેનોમીટર જે છે એની મદદથી નેગેટિવ પ્રેશર, ડિફરન્શિયલ પ્રેશરને આપણે આરામથી મેજર કરી શકીએ છીએ. ઓકે, કન્સ્ટ્રક્શન જોઈ લઈએ તો એક ટ્યુબ હોય છે જે રિંગ શેપમાં હોય છે. ઓકે, એન્ડ ધીસ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ હાઇડ્રોસ્ટેટિક્સ. એક બાજુ હાઈ પ્રેશર ટેપિંગ અને બીજી બાજુ લો પ્રેશર કનેક્શન, બરાબર. તો એક બાજુ હાઈ પ્રેશર કનેક્શન, એક બાજુ લો પ્રેશર કનેક્શન. હવે રિંગ જે છે એ સેન્ટ્રલી પિવોટેડ હોય છે. કેવું હોય છે? સેન્ટ્રલી પિવોટેડ, મતલબ એ સેન્ટરથી એને એવી રીતના કનેક્ટેડ કરેલું હોય છે કે રિંગ જે છે એની ધરી ઉપર ફરી શકે છે, બરાબર. રિંગ જે છે ઇટ ઇઝ એબલ ટુ રોટેટ. ઓકે, હવે શું થશે, અને હા યસ,
along with the ring એની સાથે કાઉન્ટર વેટ કનેક્ટ કરેલો છે. ઓકે, એન્ડ એની સાથે કનેક્ટ કરેલું છે એક પોઇન્ટર અને સ્કેલ. હવે શું થશે કે જ્યારે આ બંનેમાં પ્રેશર આપવામાં આવે છે તો જે બાજુ પ્રેશર વધારે હશે એની ઓપોઝિટ સાઈડમાં રિંગ જે છે એ રોટેટ થશે. ઓકે, રોટેટ થઈ છે અને એ જે રોટેટ થશે એટલે અલોંગ વિથ ધેટ તમારું પોઇન્ટર જે છે એ પણ રોટેટ થશે. ઓકે, કાઉન્ટર વેટની મદદથી આપણે આને ઇક્વિલિબ્રિયમમાં લાવી શકીએ છીએ, બેલેન્સમાં લાવી શકીએ છીએ. Alright, so this is how a ring type manometer works. બરાબર? I hope this is clear. Okay, float type manometer આપણા સિલેબસમાં નથી એટલે તમે લોકો સ્ટડી નહીં કરતા. And the fifth and the last one is barometer. Okay, the fifth and the last one is barometer. હવે barometer નો ઉપયોગ જે છે એ એટમોસ્ફેરિક પ્રેશરને સેન્સ કરવા માટે યુઝ કરવામાં આવતું હોય છે. ઓકે, કન્સ્ટ્રક્શન જોઈ લઈએ તો એક ટ્યુબ હોય છે જેને ઇન્વર્ટેડ યુ ટ્યુબ હોય છે, એને ઇન્વર્ટેડ શેપમાં ઇન્વર્ટેડ પોઝિશનમાં રાખવામાં આવે છે ઇન્ટુ અ મર્ક્યુરી બાથ. ઓકે, એક વેસલ જે છે જેમાં મર્ક્યુરી ભરેલો હોય છે અને આમાં એને ઇન્વર્ટેડ શેપ ઇન્વર્ટેડ પોઝિશનમાં રાખવામાં આવે છે ઇન ધીસ. ઓકે, ક્લિયર? હવે જ્યારે આમાં પ્રેશર વધશે, જ્યારે એટમોસ્ફેરિક પ્રેશર આની ઉપર એક્ટ કરશે એટલે શું થશે કે આ જે તમારી જે ટ્યુબ જે છે એમાં મર્ક્યુરી જે છે ઉપર આવશે. ઓકે, મર્ક્યુરી જે છે રાઈઝ થશે. બાજુની સ્કેલ જે છે તમને ડાયરેક્ટલી ઇન્ડિકેટ કરે છે કે આટલું એટમોસ્ફેરિક પ્રેશર છે. ઓકે, I hope this is clear. All right. So this was about the different types of manometers. હવે manometers જે છે એની અંદર errors ક્યાંથી આવી શકે? આપણે 5 ટાઈપના manometers જોયા: U-tube manometer, well type manometer, incline type manometer, ring type manometer and barometer. Okay, આ થઈ ગયા તમારા manometers. હવે manometers ની અંદર તમારે errors ના sources, errors ક્યાંથી આવી શકે છે? તો કે એક તો છે effect of temperature. બરાબર, હવે આપણું ફિલિંગ ફ્લુઇડ જે છે એની ઉપર ટેમ્પરેચરની અસર આવે, રાઈટ? આપણું જે ફિલિંગ ફ્લુઇડ જે આપણે લિક્વિડ જે આપણે ભરેલું છે ઇન ધ ટ્યુબ, બરાબર, ફોર મેઝરમેન્ટ, એમાં શું થશે કે બીકોઝ ઓફ ટેમ્પરેચર ચેન્જ એ ઘણીવાર એક્સપાન્ડ થઈ જાય. જો એક્સપાન્ડ થાય અથવા ફ્રીઝ થાય તેના લીધે શું થશે કે એની કમ્પોઝિશન બેઝિકલી ચેન્જ થઈ જાય છે, તેના લીધે એની પ્રોપર્ટીઝ પણ ચેન્જ થઈ જશે. તો ધેટ કોઝિસ એન એરર. ઓકે, બીજી વસ્તુ, જો તમે મિક્સચર ઓફ ફ્લુઇડ્સ વાપરતા હોય તો there will be selective distillation. Selective distillation એટલે શું કે અમુક ફ્લુઇડનો બોઇલિંગ પોઈન્ટ અલગ હોય, બીજા ફ્લુઇડનો બોઇલિંગ પોઈન્ટ અલગ હોય, તો અમુક જે છે એ વેપરાઇઝ થવા લાગે, કદાચ ટેમ્પરેચરમાં બહુ વધારે ચેન્જીસ આવે તો, ત્યાર પછી બહુ જો ઠંડુ થવા માંડે તો એક જે છે એ જલ્દી ફ્લુઇડમાં કન્વર્ટ થવા માંડે, બીજું જે છે એ ના થાય. બરાબર, તો આવા જે ટેમ્પરેચરમાં જે ચેન્જીસ આવે છે એના લીધે આમાં એરર આવી શકે. બરાબર, then we have the capillary effect. ઓકે, capillary effect ના લીધે પણ આમાં પ્રોબ્લેમ થાય છે in the manometers. Clear? So this is called this was about the manometers. All right, in the next lecture આપણે લોકો સ્ટડી કરશું about the elastic pressure transducer, જેની અંદર again આપણે 4 types ના transducers કરવાના છે. Okay, we have Gordon tube, bellows, compound gauge and diaphragm pressure sensors. Okay, I hope અહીંયા સુધી બધા લોકોને ક્લિયર હોય. આજના લેક્ચરમાં પણ અહીંયા સુધી રાખીએ છીએ. Thank you for coming to the class. You can leave the meeting.